નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા મગફળીના પાક પર। મગફળીના પાકમાં બજાર ભાવની સાથે સાથે હવે એક નવો મુદ્દો જોડાઈ રહ્યો છે મગફળીના પાકની સાથે, અને એ મુદ્દો છે મગફળીના અત્યારે તૈયાર થવા આવેલા પાક ઉપર અતિવૃષ્ટિની અસર। હવે અતિવૃષ્ટિ આપણા ગુજરાત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં છે, સાથે સાથે જે કોઈ મુખ્ય વાવેતરો છે આપણા દેશની અંદર મગફળીના, આ બધા જ વિસ્તારોમાંથી મોટા ભાગના વિસ્તારો એવા છે કે અત્યારના સમયમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે, અને એમાં આખું મધ્યપ્રદેશ રાજ્ય, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો કેટલોક હિસ્સો પણ સમાવિષ્ટ છે અતિવૃષ્ટિમાં છેલ્લા વીતેલા 3 થી 4 દિવસ દરમિયાન। એટલે આપણા પાકના અંતિમ તબક્કાના સમયગાળા દરમિયાન અતિવૃષ્ટિની અસર આપણા મગફળીના પાક પર થતી હોય છે, અને ગયા વર્ષે પણ આપણે ત્યાં એની અસર થઈ હતી, પણ બજારમાં અસર કેટલી થાય એનો આધાર આખરી નુકસાન કેટલું છે એના આધારે થઈ શકે। હવે બજારની પરિસ્થિતિ આપણે જોઈએ તો આ અઠવાડિયાની જે શરૂઆત થઈ સોમવારથી, ત્યાર પછી મંગળવાર આસપાસથી આપણા ગુજરાતના બજારોમાં વાતાવરણ જે કાંઈ વેપારનું ચાલી રહ્યું છે એમાં ભાવોમાં કોઈ સુધારો કે કોઈ ફેરફાર નથી। ભાવો વીતેલા સમયમાં, એટલે કે લગભગ 5 દિવસની રજાઓ પહેલાના દિવસોમાં જે સ્થિતિ આપણા મગફળીના પાકની હતી એ જ સ્થિતિ અત્યારે પણ બજારમાં છે। હવે મગફળીનું શું થશે આ સિઝનમાં, આ સવાલ આપણા બહુ ઝાઝા ખેડૂતો તરફથી આવતા હોય છે। મગફળીના પાક પર ચર્ચા આપણે 4-5 દિવસ કે અઠવાડિયું ન કરીએ એટલે આ બધા સવાલો ઘણા બધા ભેગા થઈ જતા હોય છે, અને તેથી આપણે એના ઉપર ચર્ચા કરવાની ફરજિયાત જરૂરી બની જાય છે। હવે આ જે સવાલો આવે છે એ સવાલોના જવાબમાં આપણે જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે ચર્ચાની સાથે આપણા ઉત્પાદનને અને આપણા તરફથી બજારમાં જતા માલના જથ્થાને આપણે સૌથી વધારે મહત્વ આપવાનું રહેતું હોય છે। હવે આ સિઝનમાં આપણે જોઈએ તો મગફળીના પાકના ભાવ બજાર સામાન્ય દરજ્જે રહ્યા, સામાન્ય કરતા પણ નીચે રહ્યા, અને તેમ છતાં પણ આપણી પાસે ચોમાસુ ઋતુમાં વાવેતરના બીજા કોઈ ખાસ વિકલ્પો ન હોવાના કારણે આપણે મોટા ભાગે ફરી મગફળી જ વાવવી પડે એવી આપણી ભૌગોલિક પરિસ્થિતિ છે, અને એવી આપણી ખેતીની પરિસ્થિતિ છે। એટલે આ વર્ષે પણ મગફળીના પાકના વાવેતરમાં ઘટાડો નથી, વાવેતર પૂરતા પ્રમાણમાં છે, અને ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં આવવાની સંભાવનાઓ છે। વરસાદ અતિવૃષ્ટિના રૂપમાં ફેરવાઈ ગયા પછી કેટલું નુકસાન થાય છે એ નુકસાનના ધોરણે ઉત્પાદનમાં કાપ આવી શકે, પણ એ કાપની અસર આખરે બજારમાં કેટલી થઈ શકે, કારણ કે પાછળના સમયનો આપણી પાસે કેટલો જથ્થો હજી ખેડૂતો પાસે સંગ્રહિત છે, કેટલો જથ્થો વેપારીઓ પાસે છે, આ બધા મુદ્દાઓ એમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે। હવે આપણી પાસેની જૂની મગફળીની આવકો એકંદર ઘણી બધી ઘટી ગયા પછી હવે હજી એ આવકો પૂરતા પ્રમાણમાં શરૂ છે એમ આપણે કહી શકીએ, અને એ આવકો પૂરતા પ્રમાણમાં શરૂ છે ત્યાં આપણી નવી મગફળી પાકી અને આવી ગઈ છે। હવે નવી મગફળી પાકી અને બજારમાં આવવા માંડે, જથ્થો બહુ ઓછો આવતો હોય પણ એનો અર્થ એ થયો કે નજીકના જ દિવસોમાં હવે પ્રમાણ વધશે બજારમાં નવી મગફળીની આવકોનું। નવી મગફળીની આવકોનું પ્રમાણ જેમ જેમ વધતું જશે એમ આપણી જૂની મગફળી એકંદર જે ભાવથી વેચાતી હતી એનાથી ઉપરના ભાવ તરફ જવાનું આપોઆપ બંધ થઈ જાય, આ આપણે સમજી શકીએ એવી વાત છે। એટલે અત્યારના સમયમાં હવે આપણી પાસે કોઈ પણ ખેડૂત પાસે મગફળી વીતેલા કોઈ પણ સિઝનના સમયની પાકેલી હોય, પછી એ આપણી ઉનાળુ હોય, અર્ધ શિયાળુ હોય કે વીતેલા ચોમાસાની પાકેલી હોય, આ માલમાંથી આપણે સમયને ધ્યાનમાં રાખી અને આપણા પાકનો યોગ્ય સમયે જે કાંઈ બજાર ભાવ ચાલતો હોય એ ભાવથી પણ આખરે નિકાલ કર્યા વિના છૂટકો નથી હોતો, કારણ કે નવી સિઝનનો પાક આવવાની તૈયારી છે। માર્કેટિંગ યાર્ડોના દરવાજે માલ આવી પહોંચ્યો છે। હવેના 15 કે 20 દિવસ, વધારેમાં વધારે 1 મહિનો પછી આપણે જોઈશું તો આપણા બજારોમાં આપણી નવી મગફળીની ઉપજ મોટા પાયે આવવા માંડશે। હવે મોટા પાયે ઉપજ આવવા માંડે એટલે બજાર પર એની સ્વાભાવિક અસર થાય। મગફળીના પાકમાંથી આપણે ત્યાંથી
નિકાસના વેપારો બહુ ઓછા થઈ રહ્યા છે, કારણ કે મગફળી એક એવો પાક થઈ ગયો છે અત્યારે કે હવે દુનિયામાં ક્યાંય પણ મોટા પાયે તેલીબિયાં તરીકે આનો વપરાશ થતો બહુ ઓછો થઈ ગયો છે, અને તેથી વિદેશના બજારોમાં બહુ મોટા વેપારની સંભાવનાઓ મગફળીના પાકમાં નથી. આ વર્ષ દરમિયાન પણ સામાન્ય રૂપમાં નિકાસ વેપારો થયા છે, અને જે કાંઈ નિકાસ વેપારો થયા એ માત્ર ને માત્ર અન્ય ખાદ્ય જરૂરિયાતો માટે જ આપણે ત્યાંથી નિકાસ વેપારો થયા છે. ખાદ્ય તેલ એમાંથી મેળવી અને એનો વેપાર, એનો વ્યવસાય દુનિયાના બીજા કોઈ વિસ્તારોમાં મોટા પાયે ચાલતો નથી. જે કાંઈ વપરાશ છે એ આપણે ત્યાં વપરાશ છે, અને આપણી વપરાશમાં પણ ધીમે ધીમે મગફળીના તેલની વપરાશની જગ્યાએ બીજું તેલ દાખલ થઈ રહ્યું છે, દાખલ થઈ ચૂક્યું છે, અને તેથી મગફળીના પાકમાં તેલીબિયાંના ધોરણે ભાવ વધવાની સંભાવનાઓ બીજા પાકોની સરખામણીએ ખૂબ ઓછી છે. સાથે સાથે આપણું ઉત્પાદન અને આપણું વાવેતર ગયા વર્ષના હિસાબથી આપણે જોઈએ તો આ વર્ષમાં કોઈ પણ રૂપમાં ઘટીને આવે એવા બજારના પણ અંદાજો નથી, અને એકંદર આપણે જે ઉત્સાહથી આ વર્ષમાં પણ મગફળી વાવી છે એના આધારે આપણે જોઈએ તો પણ વાવેતર પૂરતું છે. પૂરતી કાળજી સાથે આપણે એની સારવાર કરી છે તો ઉત્પાદન એકંદર એવરેજ વીઘા દીઠ આપણને જે મળતું હોય ત્યાં સુધી આપણે પહોંચી જઈ શકીએ એવી પણ સંભાવનાઓ છે. સિવાય કે કાપ આવવાની સંભાવના, એટલે અત્યારના સમયની અતિવૃષ્ટિ, એટલે મગફળીના પાકમાં આ વર્ષમાં હવે પછીના દિવસોમાં આપણી સામે નવો પાક આવવાની જ્યારે શરૂઆત થઈ ગઈ હોય ત્યારે જૂના પાક પર સમયના આધારે નિર્ણય લઈ અને આપણે એમાંથી સમયસર નીકળી જઈએ. આ જ આપણા ખેડૂત તરીકેના હિતમાં અત્યારના દિવસોમાં દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં કોઈ ચમત્કારિક કારણ ઊભું થાય અને ભાવોમાં ઠીક પ્રમાણમાં, એટલે કે આપણી અપેક્ષા કરતા પણ વધારો મળી જાય, આવું બનવાની સંભાવનાઓ બજારમાં અત્યારે કોઈ બાજુથી નથી. ચમત્કાર થાય કોઈને કોઈ રૂપમાં, કોઈ જગ્યાએથી ક્યાંકથી એવી ડિમાન્ડ નીકળે કે આપણા માલનો મોટો નિકાલ થાય, ઊંચા ભાવથી નિકાલ થાય, એ સિવાય સંભાવનાઓ બજારના ધોરણે ઓછી છે. ત્યારે આપણા પાક પર આપણે યોગ્ય નિર્ણય લઈએ. સાથે સાથે એક વાત બીજી કે કેટલાક દર્શક મિત્રો જ્યારે ટિપ્પણી કરે છે ત્યારે વાત જે આપણે કરતા હોઈએ છીએ એના ઉપર એવો સવાલ ઉઠાવે છે કે તમે સારી વાત નથી કરતા. તો આવા દર્શકો માટે એક ખાસ નિવેદન કે અમારી ચેનલ તમારા મનોરંજન માટે નથી. મનોરંજન માટેની ચેનલ હોય તો એમાં ગમે તે વાત કરી શકીએ. આ ચેનલ માહિતીની ચેનલ છે, અને માહિતીનો અર્થ એ છે કે માહિતી જે કાંઈ વ્યાજબી હોય એને રજૂ કરવી, અને રજૂ કરતી વખતે પણ વ્યાજબી અને પ્રામાણિકતાને ધ્યાનમાં રાખવું. આખરે આપણી પાસે પાકેલા માલ પર આપણે ખરેખર કેટલું વળતર મેળવી શકીએ એવી બજારમાં સંભાવનાઓ હોય એની જ ચર્ચા આપણે કરી શકીએ. મગફળીના 3000 રૂપિયા મળશે એવું આપણે અહીંથી કહી શકીએ નહીં. મનોરંજન કરનારી ચેનલો આવી વાતો કરી શકે, અને જે કોઈ દર્શકોએ મનોરંજન કરવું છે એવા દર્શકોએ એવી ચેનલો પર જતું રહેવું. મનોરંજનની ચેનલો, લાખો ચેનલો ચાલે છે. માહિતીની ચેનલ પર માહિતી જ મળે, અને માહિતી ક્યારેક આપણા માટે બહુ ગમતી પણ હોય ને ક્યારેક અણગમતી પણ હોય. પણ અણગમતી માહિતી હોવાનો અર્થ એ નથી કે નબળી માહિતી કે નબળી વાત દર્શકોની સામે રાખવી. દર્શકોની સામે તથ્ય સાથેની વાત રાખવી આ જવાબદારી છે, અને તથ્ય સાથેની વાત કોઈને ગમતી હોય કે ન ગમતી હોય આ મુદ્દો એમનો પોતાનો છે, અમારો નથી. અમે જ્યારે વાત કરશું ત્યારે તથ્યો સાથે જ વાત કરશું. તમને ન ગમતું હોય તમે નીકળી જજો, કારણ કે તમારા જેવા દર્શકો માટે આ ચેનલ શરૂ કરવામાં નથી આવી. આ એક વાક્યમાં જે દર્શકો આવી ટિપ્પણી કરતા હોય એ સમજી જાય. આજના દિવસે મગફળીના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌ દર્શકોની જવાબદારી આપ દર્શકો નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.